નમસ્કાર મિત્રો, ફોર્મ ઓફ ઇન્ડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જે ભરતીની વાત કરી રહ્યા છીએ એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંદર ગૃહ વિભાગ એટલે કે હોમ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર કરવામાં આવશે અને એમાં પણ ફોટોગ્રાફર, કેમિસ્ટ્રી લેબ ટેકનિશિયન, બાયોલોજી લેબ ટેકનિશિયન, ફિઝિક્સ લેબ ટેકનિશિયન, ફોરેન્સિક આસિસ્ટન્ટ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ। તો આમ જોવા જઈએ તો એક સીઆઈડી જેવો માહોલ ક્રિએટ થાય છે અહીંયા। તો આવી અલગ અલગ પોસ્ટ ઉપર સરકારી ભરતી બહુ સમય બાદ આવી છે, તો દરેક મિત્રો એપ્લાય જરૂરથી કરવું જોઈએ। તો હવે આપણે આ ભરતીને ડિટેલમાં જોઈશું કે આની અંદર લાયકાત શું છે, કેટલું પગાર ધોરણ હશે, કેટલી જગ્યાઓ રહેશે અને કેવી રીતે તમારું સિલેક્શન થશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરજો। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ આ ભરતી બહાર પાડવામાં આવી છે। હવે નીચે સ્ક્રોલ કરીએ તો અહીંયા આપણે અલગ અલગ પોસ્ટને ડિટેલમાં જોઈ શકશું, જેમાં પહેલી છે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ અને જેની 29 જગ્યાઓ છે। અહીંયા તમે વિભાગ અથવા તો ખાતાની કચેરીનું નામ પણ નીચે જોઈ શકશો। અહીંયા કુલ જગ્યાઓ અને અહીંયા કેટેગરી વાઇઝ જગ્યાઓ તમે જોઈ શકશો, જેમાં અહીંયા પુરુષો અને અહીંયા મહિલાઓ માટે છે। ત્યારબાદ બીજા નંબરની છે લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ, એના પછી બાયોલોજી જૂથ, ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથ, જેની 3 જગ્યાઓ છે। ઉપર પણ તમે જગ્યાઓ જોઈ શકો છો। હવે જે ઉપર હતી એ બધી લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ હતી। હવે જે અહીંયાથી ચાલુ થાય છે એ લેબોરેટરી આસિસ્ટન્ટની છે। હવે આ બંને માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હશે ને એ પણ આપણે નીચે જોઈશું। તો અહીંયા 13 જગ્યાઓ છે। ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ, બાયોલોજી જૂથ અને ફોરેન્સિક સાયકોલોજી જૂથ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં 2 પાર્ટ પાડવામાં આવે છે, જેની અંદર પહેલા લેબોરેટરી ટેકનિશિયન અને ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ। આ બંને અલગ અલગ ભરતી છે। હવે અહીંયા એક ત્રીજો પ્રકાર ચાલુ થાય છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ, જેમાં પણ રસાયણ જૂથ, ભૌતિક જૂથ, બાયોલોજી જૂથ, આ રીતે ટોટલ 3 જૂથ છે, જેમાં તમે સામે કુલ જગ્યાઓ પણ જોઈ શકો છો। ત્યારબાદની પોસ્ટ છે આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેન ડોક્યુમેન્ટ, જેની 16 જગ્યાઓ છે। ત્યારબાદ જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ 3, ત્યારબાદ ફિંગરપ્રિન્ટ સર્ચર 34 જગ્યાઓ છે અને લાસ્ટમાં છે પોલીસ ફોટોગ્રાફર, જેની 5 જગ્યાઓ છે। તો આ રીતે અલગ અલગ પોસ્ટ ઉપર અત્યારે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। હવે જો આપણે પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ તમારે ફિક્સેશન રહેશે, મતલબ ફિક્સ પગાર મળશે, ત્યારબાદ તમે ફૂલ પગારમાં નિમણૂક આપવામાં આવશે। જેમાં જે લેબોરેટરી ટેકનિશિયન છે એ બધાને 40,800 રૂપિયાથી પગારની શરૂઆત થશે। ત્યારબાદ લેબોરેટરી જે આસિસ્ટન્ટ છે એ બધી પોસ્ટ માટે 26,000 થી શરૂઆત થશે। સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર 49,600 તથા બીજી આ બંને પોસ્ટ માટે પણ 49,600 થી પગારની શરૂઆત થશે। ફિંગરપ્રિન્ટ જુનિયર એક્સપર્ટના 40,800 થી શરૂઆત થશે, ફિંગરપ્રિન્ટ સર્ચર 26,000 થી અને પોલીસ ફોટોગ્રાફરના 40,800 રૂપિયાથી। તો પગાર ધોરણ ખૂબ જ સારું એવું કહી શકાય। હવે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ 3 માટે 18 થી 35 વર્ષ ઉંમર હોવી જોઈએ। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો કેમિકલ એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ અથવા કેમિસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કરેલ હોવા જોઈએ અને ગુજરાતી તથા હિન્દી ભાષાનું તમને જ્ઞાન હોવું જોઈએ। તો આ છે રસાયણ લેબોરેટરી ટેકનિશિયન માટે। હવે વાત કરીશું આપણે ભૌતિક જૂથ લેબોરેટરી ટેકનિશિયનની, જેમાં 18 થી 35 વર્ષ એજ લિમિટ રહેશે અને આમાં ફોરેન્સિક સાયન્સ અથવા ભૌતિક શાસ્ત્ર એટલે ફિઝિક્સ અથવા તો કોમ્પ્યુટર સાયન્સ ની અંદર ગ્રેજ્યુએશન કરેલ હોવા જોઈએ। હવે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથમાં જોઈએ તો આની અંદર બાયો એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની, પ્રાણીશાસ્ત્ર ઝૂલોજી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, જીનેટિક્સ અથવા તો ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કરેલ હોવા જોઈએ। હવે આપણે વાત કરીશું લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથ। આની અંદર જે પણ વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન મુખ્ય વિષય તરીકે ગ્રેજ્યુએશન કરેલ હોય એ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે। હવે આપણે વાત કરીશું લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ। પેલું ટેકનિશિયન હતું, આ છે આસિસ્ટન્ટ। આની અંદર પણ એજ લિમિટ 18 થી 35 છે। જો આમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો કેમિકલ એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક સાયન્સ અથવા કેમિસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કરેલ હોવા જોઈએ। બીજું કે કોમ્પ્યુટરનો ઉપયોગ તમને કરતા આવડવો જોઈએ અને તમારી પાસે એનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ। હવે બીજી પોસ્ટ છે લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ। આની અંદર ફોરેન્સિક સાયન્સ, ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન તમે કરેલ હોવું જોઈએ। ત્યારબાદ છે લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ, જેની અંદર બાયોલોજી એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, જીનેટિક્સ અથવા ફાર્મસીમાં સ્નાતકની પદવી હોવી જોઈએ। મતલબ કે આ બધામાંથી કોઈ પણ એક
ની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ. અને જે લેબોરેટરી આસિસ્ટન્ટની જે પોસ્ટ છે એની અંદર બધાની અંદર કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારે ફરજિયાત જોઈશે. હવે છે લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ. આની અંદર પણ મનોવિજ્ઞાનની અંદર તમારું ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તો આપણે વાત કરીએ લેબોરેટરી આસિસ્ટન્ટ અને લેબોરેટરી ટેકનિશિયનના લોકો માટે. હવે આપણે વાત કરીશું સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ. આમાં ઉંમર મર્યાદા ચેન્જ થાય છે. 18 થી 37 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. જો આનું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો ફોરેન્સિક સાયન્સ, જેની અંદર રસાયણ વિજ્ઞાન મુખ્ય વિષય હોવો જોઈએ, અથવા કેમિસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રી, ફોરેન્સિક ફાર્મસી, ફોરેન્સિક નેનો ટેકનોલોજીમાં અનુસ્નાતકની પદવી જોઈએ, એટલે કે માસ્ટર કરેલું હોવું જોઈએ. અથવા તો જો તમે ગ્રેજ્યુએશન કરેલ હશે તો તમારે લેબોરેટરી ટેકનિશિયન તરીકેનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અથવા તો કોઈ પણ લિમિટેડ કંપની, હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ખાનગી અથવા તો જાહેર ક્ષેત્રની લેબોરેટરીમાં અથવા તો સરકાર લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 કક્ષાથી ઉતરતી ન હોય તેવી સમકક્ષ જગ્યાએ 2 વર્ષનો સંશોધન અથવા તો વિશ્લેષણનો અનુભવ હોવો જોઈએ. હવે જે લોકોએ માસ્ટર નથી કરેલું અને ફક્ત ગ્રેજ્યુએશન કરેલું છે ને એમને જ આ અનુભવ જોઈશે. બાકી જે પણ વિદ્યાર્થીઓએ માસ્ટર કર્યું હશે એમને અનુભવની જરૂર નથી. આમાં પણ તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. હવે આપણે વાત કરીશું સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ. આની અંદર જો એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો ફોરેન્સિક સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન મુખ્ય વિષય સાથે અથવા ફોરેન્સિક નેનો ટેકનોલોજી, ભૌતિક શાસ્ત્ર, ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ડિજિટલ ફોરેન્સિક કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર સિક્યુરિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, એટલે કે માસ્ટર કરેલું હોવું જોઈએ. અથવા તો જો તમે આ બધા વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમારે આ રીતે એક્સપિરિયન્સની જરૂર પડશે. જે આપણે ઉપર વાત કરી એ પ્રમાણે જ છે, તો આ જરૂરથી વાંચી લેવું. હવે આપણે વાત કરીશું સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ. તો આની અંદર પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોરેન્સિક ફાર્મસી, ફોરેન્સિક નેનો ટેકનોલોજી, બોટની, ઝૂલોજી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, જીનેટિક્સ, આ બધામાંથી કોઈ પણ એક ઉપર માસ્ટર કરેલું હોવું જોઈએ. અથવા તો આ બધામાં તમારું ગ્રેજ્યુએશન જોઈશે અને ત્યારબાદ તમારે આ રીતે અનુભવની જરૂર પડશે. તો આ પણ જેમને લાગુ પડતું હોય એમણે જરૂરથી જોઈ લેવું. હવે આપણે વાત કરીશું આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વાઇન ડોક્યુમેન્ટ, જેની અંદર 18 થી 38 વર્ષની એજ લિમિટ છે. અને જો એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો તમે સેકન્ડ ક્લાસ સાથે ફોરેન્સિક સાયન્સ, જેની અંદર તમારો મુખ્ય વિષય સ્પેશિયલાઇઝેશન ઇન ડોક્યુમેન્ટ એક્ઝામિનેશન હોવો જોઈએ, અથવા તો રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી એટલે કે માસ્ટર કરેલું હોવું જોઈએ. અથવા તો તમારે આ વિષયમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અને ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓને 2 વર્ષનો અનુભવ પણ જોઈશે. તો એક વસ્તુ ખાસ યાદ રાખવું કે જે ઉપરની પોસ્ટો હતી અને આ પોસ્ટમાં પણ જે લોકોએ માસ્ટર કર્યું છે ને એમને એક્સપિરિયન્સની જરૂર નથી, પણ જે લોકોએ ગ્રેજ્યુએશન એટલું કરેલું છે એમને એક્સપિરિયન્સ ફરજિયાત છે. ત્યારબાદ આપણે જોઈશું સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ, જેમાં 18 થી 37 વર્ષની એજ લિમિટ છે. અને આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી સાયન્સમાં અનુસ્નાતકની પદવી એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, બોટની કે બીજું કોઈ પણ સાયન્સને લગતી ફિલ્ડની અંદર ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ. અને આની અંદર ખાસ કે ઉમેદવાર કલર બ્લાઇન્ડ અથવા તો સ્ક્વિન્ટ ના હોવો જોઈએ. અને માપદંડો એના નીચે પ્રમાણે છે, કારણ કે આની અંદર ફિંગરપ્રિન્ટ ચેક કરવાની હોય છે. હવે આપણે વાત કરીશું જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ 3. આની અંદર 18 થી 35 વર્ષની એજ લિમિટ છે. અને આની અંદર પણ સાયન્સમાં તમારી સ્નાતકની પદવી હોવી જોઈએ. તો બેચલર ઓફ સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ માટે તો આ સૌથી બેસ્ટ ભરતીઓ આવી છે અને એ પણ સરકારી. તો બધાએ જરૂરથી ફોર્મ ભરવું જોઈએ. આની અંદર પણ ઉમેદવાર કલર બ્લાઇન્ડ ના હોવો જોઈએ. હવે આપણે નેક્સ્ટ પોસ્ટની વાત કરીશું, જે છે સર્ચર ફિંગરપ્રિન્ટ. આમાં પણ સેમ જ ડિગ્રી છે, સાયન્સમાં સ્નાતકની પદવી. તો આ જે ફિંગરપ્રિન્ટ વાળા જે પોસ્ટ છે ને એ બધામાં બીએસસી વાળા એપ્લાય કરી શકશે. હવે જે પોસ્ટ છે એ પોલીસ ફોટોગ્રાફર. આમ તો બધાને એવું લાગતું હોય છે કે ફોટોગ્રાફરની કોઈ ગવર્મેન્ટ નોકરી નહીં હોય, પરંતુ આની અંદર પોલીસ ફોટોગ્રાફર કરીને એક પોસ્ટ છે જેની અંદર ફોટોગ્રાફર જે છે એ પણ એપ્લાય કરી શકશે. હવે એમની જે એજ લિમિટ છે એ 18 વર્ષથી 33 વર્ષ છે. અને જો એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો ધોરણ 12 પાસ, સાયન્સ વિષય સાથે પાસ કરેલો હોવો જોઈએ. એટલે કે આમાં પણ 12th સાયન્સ વાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. સાથે સાથે તમને ઇન્ડોર અને આઉટડોર ફોટોગ્રાફીનો આશરે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને તમને ફોટોગ્રાફિક સાધન સામગ્રીનો જે અલગ અલગ પ્રકારના સાધનો છે
એનું તમને જ્ઞાન હોવું જોઈએ. બીજું કે વિવિધ ફોટોગ્રાફીની પ્રક્રિયા જેવી કે ટ્રાન્સમિટેડ લાઇટ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ ફિલ્મ, માઇક્રો ફોટોગ્રાફી, ડોક્યુમેન્ટની ફોટોગ્રાફી, મૂવી ફોટોગ્રાફી, આ રીતેના અલગ અલગ જે કામગીરી હોય એનાથી પરિચિત હોવા જોઈએ. તો આ એક ખાસ યાદ રાખવું. તો આ આપણે વાત કરી બધી જ પોસ્ટની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે એના વિશે. તો આના પરથી તમને એક ખબર પડી હશે કે જે લોકો સાયન્સ ફિલ્ડના હશે ને એ આની અંદર એપ્લાય વધુ કરી શકશે. અને બીજું કે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનની અંદર જે પણ વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન અથવા માસ્ટર કર્યું હશે એમને પણ આમાં એપ્લાય કરવા મળશે. ત્યારબાદ જો આપણે વય મર્યાદામાં છૂટછાટ જોઈએ તો જનરલ કેટેગરીની મહિલાઓને 5 વર્ષ છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ છે, અનામત કેટેગરીના મહિલાઓને 10 વર્ષ છે અને સામાન્ય કેટેગરીના જે વિકલાંગ ઉમેદવારો છે એમના 10 વર્ષ છે. બાકીની વિગત પણ તમે જોઈ શકો છો. જો હવે કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો આની અંદર જો તમે ધોરણ 10, ધોરણ 12 અથવા તો તમે જે પણ ડિગ્રી કે ડિપ્લોમા કર્યું હોય એની અંદર જો તમારો કોમ્પ્યુટર તરીકેનો વિષય હોય ને તો તમારી પાસે સર્ટિફિકેટ ના હોય તો પણ ચાલશે. તમે આ રજૂ કરીને એપ્લાય કરી શકો છો. હવે અરજી કરવાની રીતની વાત કરીએ તો તમે ojasgujarat.gov.in ઉપરથી અરજી કરી શકશો અને અરજી કરવાની તારીખ છે 1/9/2024 થી લઈને 15/9/2024 સુધી તમે અરજી કરી શકશો. આની અંદર એક નોંધ છે કે તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય આ ભરતીને લગતું તો તમે આ નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. અને જો પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે તથા અનામત વર્ગ અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 400 રૂપિયા છે. હવે ખાસ કે જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં હાજર રહેશે ને એ બધાને આ ફી રિફંડ કરવામાં આવશે એટલે કે પરત મળી જશે. પણ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નહીં જાય એમને પરત ફી નહીં મળે. હવે આની અંદર આપણે પરીક્ષા પદ્ધતિ જોઈએ તો પરીક્ષા એક તબક્કામાં MCQ પદ્ધતિથી લેવામાં આવશે અને પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. આની અંદર પાર્ટ A માં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું રહેશે અને ગાણિતિક કસોટીઓ 30 માર્કની રહેશે. એમ કરીને કુલ 60 માર્ક્સનો પાર્ટ A રહેશે. ત્યારબાદ પાર્ટ B ની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી આ 30 માર્ક્સનું રહેશે અને બીજા નંબરનું છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્કના રહેશે. એટલે આ ટોટલ 150 માર્ક્સનું પેપર રહેશે. હવે આ બંને થઈને 210 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. આ બંને માટે તમને કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે જેમાં પાર્ટ A માટે તમારે ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા પડશે અને B માટે પણ 40%. જે લોકો 40% થી ઓછા માર્ક્સ લાવશે એ ઓટોમેટિકલી ફેલ થઈ જશે. ત્યારબાદ 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે ક્વોલિફાય કરવામાં આવશે. આની અંદર નેગેટિવ માર્ક્સ પણ છે. જે 4 ખોટા પડે તો 1 માર્ક્સ તમારો કપાઈ જશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા એવી રીતે રહેશે કે જે પણ ઉમેદવારોનું મેરિટ બન્યું હશે કેટેગરી વાઇઝ એ લોકોને ધ્યાને લઈને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે અને આ રીતે તમારું સિલેક્શન થશે. તો આપણે જોઈ ભરતીની પૂરેપૂરી ડિટેલ. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બધા જ મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફોર્મ ઓફ ની YouTube ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.